નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સારું, આગળ આપણે જોવાનું છે સ્વાધ્યાય 8.1 ની અંદર આપણે આજે પ્રશ્ન નંબર 8 પહોંચી ગયા છીએ. આગળના બધા પ્રશ્ન આપણે જોઈ લીધા છે. તો હવે પ્રશ્ન નંબર 8 ની અંદર જોઈએ આપણે શું છે. તો ગ્રેટર ધેન, લેસ ધેન, બરાબર એટલે શું? તો કે ગ્રેટર ધેન કોને કહેવાય, લેસ ધેન કોને કહેવાય અને બરાબર કોને કહેવાય, એમાંથી યોગ્ય સંકેત કરી પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યાની અંદર આપણે કાં તો આ મૂકવાનું, કાં તો આ મૂકવાનું અને કાં તો આ મૂકવાનું છે. તો કોને મૂકવાનું કેવી રીતે ખબર પડે? સૌપ્રથમ આપણે જોઈ લઈએ. આને ગ્રેટર ધેન કહેવાય, બરોબર? આ ગ્રેટર ધેન છે એટલે ટૂંકમાં ગ જેવો આકાર છે એને ગ્રેટર ધેન કહેવાય. એવી રીતના આને લેસ ધેન કહેવાય, લેસ ધેન, અને આને બરાબર. એટલે કે જે સંખ્યાની બરોબર થતું હોય, જો આની સામે અહીંયા લખીએ 5 તો આની સામે શું હોવું જોઈએ? 5 બરાબર 5. એવી રીતે જે સંખ્યા મોટી હોય એની સામે તમારે બે પાખિયા રાખવાના. એટલે કે અહીંયા લખીએ આપણે 10 તો આ બાજુ શું આવે? 8. એટલે કે મોટી સંખ્યા સામે બે પાખિયા હોવા જોઈએ. એવી રીતે અહીંયા શું આવે? 10 તો 8. ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબર, આ ખાલી જગ્યામાં આપણે ઉપયોગ કરવાનો છે. તો એમાં પહેલો દાખલો છે -5/7 અને 2/3. હવે આપણે જોવાનું છે કે આની અંદર કઈ નિશાની આવે, આ બંને સંખ્યા સરખી છે કે નહીં. તો આ મોટી છે કે આ મોટી છે, આ નાની છે કે આ નાની છે કે બરાબર છે, કેવી રીતે ખબર પડે? તો આ જવાબ મેળવવા માટે સૌપ્રથમ આપણે છે ને નીચેના છેદનો લસા લેવાનો હોય છે. તો અત્યારે આપણે 7 અને 3 નો લસા લઈએ. 7 અને 3 નો લસા. તો તમે જુઓ કે 7 અને 3 નો લસા લેતા આપણે શીખી ગયા છીએ. ફરીથી એક વખત તોય જોઈ લઈએ. 7 અને 3 નો લસા કઈ રીતે લઈએ? અહીંયા 7 અને અહીંયા 3. લસા લેતા તમને શીખવાડું છું. તો તમારે જોવાનું, આ બંને સંખ્યા બેકી સંખ્યા છે તો કે ના. જો બેકી સંખ્યા હોય તો 2 નો ઘડિયો તમારે લેવાનો, પરંતુ બેકી સંખ્યા નથી, એકી સંખ્યા છે. તો જોવાનું, 7 છે એ કોના ઘડિયામાં આવે? 3 છે એ કોના ઘડિયામાં આવે? તો અહીંયા બંને સંખ્યા એવી છે કે પોતે પોતાના જ ઘડિયામાં આવે. એટલે સૌપ્રથમ પેલા 2 ના ઘડિયાથી ભાગ ચલાવવાનો. જો ન ચાલે તો પછી 3 ના ઘડિયાથી, જો ન ચાલે તો પછી 4 ના ઘડિયાથી. એવી રીતે એક એક સ્ટેપ આપણે વધારવાનું. સીધું આપણે 9 ના ઘડિયે ચાલવાનું નથી. તો 3 એકા 3 ન થાય, એટલા માટે 7 ના 7 નીચે ઉતારવાના છે. 3 એકા 3, 3 એકા 3, એટલે કે 3 ના ઘડિયામાં આ સંખ્યા આવે છે. એટલે અહીંયા જવાબ આપણને 1 મળી જાય. એટલે આ દાખલો અહીંયાથી પૂરો. પરંતુ હજી અહીંયા 7 છે, તો 7 ને લેવા માટે હવે 7 નો જ ઘડિયો લેવો પડશે. બીજા કોઈ ઘડિયામાં 7 આવશે નહીં. 7 એકા 7, આ બંનેનો ગુણાકાર. એટલે આ બંનેનો લસા શું થાય? 7 તેરી 21. આ બંનેનો લસા આપણે લીધો છે, એનો લસા 21 થાય. તો હવે લસા લીધા પછી શું કરવાનું? કે હવે આ જે છેદ છે એને સરખા કરવાના. છેદ સરખા કરવા માટે આપણે શીખ્યા છીએ કે છેદને 21 થાય ત્યાં સુધી ગુણવાના. તો 7 તેરી 21 આવી રીતે ગુણવાના. અને બીજી કઈ સંખ્યા છે? 2/3. તો 3 ને કોની સાથે ગુણવાના? તો 21 થાય તો કે 7 સાથે. હવે આ બંનેનો ગુણાકાર -15 ના છેદમાં કેટલા આવશે? 21. અને બીજી કઈ સંખ્યા છે? 7 દુ 14 ના છેદમાં 7 તેરી 21. હવે તમે જુઓ કે છેદ સરખા થઈ ગયા છે. હવે તમે આ સંખ્યા જો, આ સંખ્યા જો, ઉપરની હવે જોવાની છે. નીચે તો આપણે બધાને સરખું મળી ગયું. હવે આ -15 મોટા કે ધન 14 મોટા? તો આપણે સમજીએ કે માઈનસ સંખ્યા ધન સંખ્યા કરતા નાની હોય છે. એટલા માટે આ સંખ્યા નાની છે, આ મોટી છે. અને આપણે અહીંયા પણ સીધો જવાબ આપી શકતા હતા કે આ ઋણ સંખ્યા છે એ નાની હોય છે, ધન સંખ્યા મોટી હોય છે. પણ આપણે સીધો જવાબ લખી શકાય નહીં. આપણે આખી રીત કરવાની, લસા લેવાનો, ત્યાર પછી આપણે જવાબ મળે. નહીતર આપણે અહીંયા જવાબ મળી ગયો તો કે આ ઋણ સંખ્યા છે, આ ધન સંખ્યા છે. એટલે કે આ સંખ્યા મોટી છે, આ સંખ્યા નાની છે. પરંતુ દાખલો કર્યા વગર જવાબ મેળવી શકાય નહીં.
એટલે કે આ સંખ્યા છે એ આ છે, આ છે એ આ છે. તો હવે તમે કહી શકો કે કઈ સંખ્યા મોટી? બરોબર, જે સંખ્યા મોટી હોય તેની બાજુ બે પાંખડા આવે. આવું આપણે યાદ રાખવાનું છે. હવે નંબર 2. જો વિદ્યાર્થી મિત્રો તમને હું કોઈ જાણ કરું કે આપણે 5, 6, 7 ત્રણેય આપણે ધોરણની અંદર ગણિતના વિડિયા બનાવવાના છે. તમે જરૂરથી જોજો. જો તમને ન સમજાય તો કોમેન્ટ પણ જરૂરથી કરજો. બીજો નંબર છે -4/5 અને -5/7. હવે આપણે જોઈએ કે અહીંયા તો આપણે બંને સંખ્યા ઋણ સંખ્યા છે એટલે નક્કી ન કરી શકીએ કઈ સંખ્યા મોટી છે કે કઈ નાની છે. તો આમાં પણ આપણે સૌપ્રથમ શું કરવાનું છે કે લસા લેવો પડશે. તો આપણને ખબર પડે કે આ સંખ્યામાં કયો જવાબ આવે. તો 5 અને 7 નો લસા. જો વિદ્યાર્થી મિત્રો લસા લેતા આપણે શીખી ગયા છીએ. બરોબર, 5 અને 7 ના લસા લેતા હવે આપણે મૌખિક કરવાનું અથવા રફકામ કરી લેવાનું. તો 7 અને 5 નો લસા 35 આવે. તો હવે શું કરવાનું? લસા લીધો તો પછી છેદને સરખા કરવા માટે જ લસા લીધો છે. તો 5 ને કોની સાથે ગુણવાના? તો અંશમાં પણ એની સાથે જ ગુણવાના. અને -5 ને અહીંયા 7 છે તો અહીંયા કોની સાથે ગુણવાના? 5 સાથે. તો જ જવાબ આપણને મળે. 7 ચોકુ 28/35 અને 25/25/25/35. હવે તમે જુઓ 35 સરખા થઈ ગયા છે. તો હવે કઈ સંખ્યા મોટી છે? ઋણ સંખ્યામાં તમે જોઈ ગયા છીએ આપણે સંખ્યા રેખા કઈ રીતે આવી રીતે સંખ્યા રેખા એમાં જોયું હતું અહીંયા 0 હોય, 1 હોય, 2 હોય, અહીંયા -1 હોય, -2 હોય. તો આપણે આમાં જોયું હતું કે જમણી બાજુ જઈએ એમ એમ સંખ્યા મોટી થતી જાય. જે રીતે ડાબી બાજુ જઈએ એમ એમ સંખ્યા નાની થતી જાય. તો 1 કરતા 2 છે એ કેવા થાય? નાના થાય. 1 મોટા થાય, આ 2 નાના થાય. એવી રીતે આની પહેલા 25 આવશે. તો 25 મોટા થશે એની પછી 28 આવશે. તો 28 કેવા થાય? નાના થાય. એટલે કે આ સંખ્યા નાની છે, આ સંખ્યા મોટી છે. તો મોટી સંખ્યા હોય એની બાજુ આપણે કઈ નિશાની કરવાની? લેસની. સમજાય છે? આ બંને સંખ્યામાં આપણે અહીંયા જવાબ લખી શકીએ કે આ સંખ્યા મોટી છે. નંબર 3. નંબર 3 ની અંદર -7/8 14/16. હવે જોઈએ આ સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે. સૌપ્રથમ આપણે શું કરવાનું? લસા લેવાનો છે. તો ચાલો લસા લઈએ. 8 અને 16 નો લસા બરાબર. હવે તમને એમ થશે કે અહીંયા તો માઈનસની નિશાની છે. તો અત્યારે માઈનસની નિશાની એક બાજુ રાખવાની છે. માઈનસ ભલે ગયા એ આપણે પછી નિશાનીનું કરશું. 8 અને 16 નો લસા આપણે અહીંયા લઈએ. 8 અને 16 મેં તમને સમજાવ્યું હતું. જો બેકી સંખ્યા હોય ને તો સૌપ્રથમ 2 સાથે ભાગ ચલાવવાનો. 2 ચોકુ 8, 8 દુ 16, 2 દુ 4, 2 ચોકુ 8, 2 એકા 2, 2 દુ 4, 2 આ એક નો ઉતારવાનો. 2 એકા 2, 2 દુ 4 દુ 8 દુ 16. લસા કેટલો આવ્યો? 16. અને માઈનસ ની નિશાની છે એ ક્યાંય જાય નહીં. એક વખત છે એટલા માટે નિશાની રે. લસા 16 આવ્યો છે. તો હવે આનું આપણે શું કરવાનું? લસા એટલે કે છેદ સરખા કરવા માટે 2 સાથે ગુણાકાર કરીશું અને આને કેટલા સાથે ગુણાકાર કરીશું? છેદ સરખા કરવા માટે 1 સાથે. તો -14/16 અને +14/16. હવે તમે કહેશો કે આ 14 ને 16 એવું તો સરખું છે પણ અહીંયા માઈનસ છે, અહીંયા છેદમાં માઈનસ છે. તો શું કરવાનું? તો આપણે જોઈએ છેદના માઈનસ દૂર કરવા હોય અને અંશમાં લઈ જવા હોય તો આને -1 સાથે ગુણાકાર કરવાનો. તો -1 સાથે ગુણાકાર કરીએ એટલે આ સંખ્યા -14 થઈ જાય અને આમાં 2 વખત માઈનસ છે એટલે ધન 16 થઈ જાય. એટલે કે હવે આ સંખ્યા અને આ સંખ્યા તમને સરખી લાગે છે. તેથી આ સંખ્યા કેવી કહેવાય? બરાબર કહેવાય. સમજાવો વિદ્યાર્થી મિત્રો? આ સંખ્યા બરાબર છે. કઈ રીતે ખબર પડે? લસા લેવાનો. આવી રીતના બધું માઈનસ જો છેદમાં અંશમાં હોય એની ક્રિયા
તમને શીખવાડી છે -1 સાથે ગુણાકાર કરો એટલે તમને સંખ્યા મળી જાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન નંબર 8 છે એના બે પાર્ટ પાડ્યા છે. એક તો પ્રશ્ન નંબર 8 ની અંદર 1 2 3 અને બાકીના જે છે એ બીજા પાર્ટમાં આપણે જોવાના છીએ. જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરો.